સમાચારોની શરૂઆત કરીએ તો વડાપ્રધાન મોદી આજે બેંગલુરુમાં રેલવેને લગતા અનેક મહત્વના પ્રોજેક્ટનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. બેંગ્લોરના કેએસઆર રેલવે સ્ટેશનથી 3 વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવશે. ત્યારબાદ 7,160 કરોડના ખર્ચે બનેલી બેંગલુરુ મેટ્રોની યલો લાઇનનું લોકાર્પણ કરાશે અને આરવી રોડથી ઇલેક્ટ્રોનિક સિટી સ્ટેશન સુધી મેટ્રોમાં મુસાફરી કરી શકાશે. અન્ય પ્રોજેક્ટનો પણ શિલાન્યાસ અને ઉદ્ઘાટન બાદ જાહેર સભાને સંબોધવામાં આવશે. 15,610 કરોડના ખર્ચે બેંગલુરુ મેટ્રો ફેઝ 3 પ્રોજેક્ટની શિલાન્યાસ કરવામાં આવશે. બેંગલુરુથી બેલગાવી, અમૃતસરથી કટરા અને નાગપુરથી પુણે વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવશે. આજે દેશને મળશે 3 નવી વંદે ભારત ટ્રેનની ભેટ. પ્રધાનમંત્રી મોદી 3 નવી વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી આપવા જઈ રહ્યા છે. ત્યારે કેએસઆર બેંગલુરુ રેલવે સ્ટેશન પર આ કાર્યક્રમ યોજાશે. બેંગ્લોર, નાગપુર અને અમૃતસરને આ 3 નવી વંદે ભારત ટ્રેન મળશે. નવી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવશે.